જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 11/9/25 રોજ આજે એડમિશન માટે અરજી કરનાર ઉરેશભાઈ શશિકાંતભાઈ શાહ ઘણા લાંબા સમયથી તેમણે અહીંયા અરજી કરી હતી અને તેમની અરજીના આધારે જે કહે છે ને કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેનની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી, જે ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય અને ભાઈ બહેનને એકબીજા પ્રત્યે કેવી લાગણી હોય તો એ આજે અહીંયા અમે જોયું છે કે બહેન પોતે ભાઈ જો બીમાર હોય તો દવાખાને લઈ જાય તો આપણે સાંભળ્યું છે, પણ જો ભાઈ બીમાર હોય અને ભાઈને ક્યાંક નવડાવવો પડે કે ભાઈ પડી ગયો છે અને રૂમમાં બેભાન અવસ્થા જેવી હોય અને ભાઈએ ટોયલેટ કરી દીધું હોય અને ટોયલેટ બી સાફ કરે અને એકવાર નહીં આવું વારંવાર થતું હોય અને તેમ છતાંય એ બહેનો કે જે બેન સાહેબ સેવા કરી એ અમારા શ્વેતાબેન છે અહીંયા અને આજે તેમના બહેનોને ખૂબ જ લાગણી છે આ ભાઈ પ્રત્યે. અને જે વાત કરું કે ઉરેશભાઈ શશિકાંતભાઈ શાહ કે તેમનું લીવર ટોટલી ડેમેજ થઈ ગયું છે અને લીવર ડેમેજ થવાથી પેટમાં અત્યારે હાલ પાણી ભરી ગયું છે, તેમને બહાર હરણિયા એનો ભાગ બી એમને તે બહાર આવી ગયો છે તેવું ડૉક્ટરનું કહેવું છે અને અત્યારે તેમને મોઢામાં પણ ચાંદા પડ્યા છે અને તેઓ પોતે અત્યારે ખૂબ જ અસર થઈ ગયા છે, પોતાનો હાથ તેઓ ઊંચો કરી શકતા નથી અને ઘણી જગ્યાએ તેમને ડેમેજ થઈ ગયું છે. ઘણા સમયથી તેઓ એકલા જ રહે છે. અમુક સમયે તેમના બહેન આવી અને તેમની ખૂબ જ સરસ ત્યાં સેવા કરે છે. બહારથી તેમને ટિફિન મંગાવવું પડે છે અને રાતે એકલા જ હોય, એકલા જ સૂઈ જવું પડે અને જો પડી જાય તો વધારે ડેમેજ થાય. એટલે બહેનોએ અહીંયા અરજી કરી છે કે જીવનધારા વૃદ્ધાશ્રમમાં જો તેઓ આવે તો બધા વડીલો વચ્ચે રહે. અહીંયા 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકરની જે સુવિધા છે તો તેમને યોગ્ય અહીંયા ટ્રીટમેન્ટ મળી રહે અને અવારનવાર જો તેમને ક્યાંક દવાખાનાની સુવિધા જોઈતી હોય તો તાત્કાલિક ધોરણે તેમને અહીંથી મેડિકલની ટ્રીટમેન્ટ પણ મળી રહે અને તેઓ પોતે પણ આ ટ્રીટમેન્ટમાં જોડે રહેશે. તો તેમના બેન છે, શું નામ છે બેન તમારું? દર્શનાબેન પ્રદીપભાઈ સિરિયા કે તેઓ રાધનપુરના વતની છે. અત્યારે હાલ તેઓ રાધનપુરમાં જ રહે છે અને તમે શું કહો છો દર્શનાબેન કે ભાઈને અહીં એડમિશન લેવું છે તો કેમ લેવું છે? તમને ભાઈ પ્રત્યે કેવી લાગણી છે? મારા ભાઈ પ્રત્યે મને બહુ જ લાગણી છે અને એને અત્યારે મારે એકલો મૂકી શકાય એમ જ નથી. એની પરિસ્થિતિ અત્યારે સારી છે નહીં અને એકલો રાખીએ કાંઈક પડી જાય કરે તો અમારે બે બહેનોને દોડીને આવવું પડે છે. એના માટે કંઈક સુવિધા સારી અહીંયા એને મળે અને અહીંયા એનું છેલ્લું જીવન સારી રીતે પસાર થાય તે માટે અમે રાજી છીએ અને એટલે જ મૂકવા માટે અમે અહીંયા આવ્યા છે. અમને તમે વિનંતી કરવા આવ્યા છે અને તમારી સેવા સારી મળે છે. તેમના બેન છે શ્વેતાબેન, એ શ્વેતાબેન જે હમણાં મેં વાત કરી કે તેઓ પોતે ભાઈને પોતાને નવડાવે, પોતાના ભાઈને ટોયલેટ થઈ ગયું તો આ ઉંમરે પણ તેમના ભાઈનું ટોયલેટ પણ સાફ કરે. તો અમે ખાસ શ્વેતાબેનની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તો શ્વેતાબેન શું કહે છે તે આપણે સાંભળીશું. શ્વેતાબેન શું કહો છો તમે? જય જિનેન્દ્ર. મારો ભાઈ બહુ જ સારો છે, બહુ જ અમે એને બહુ જ પ્રેમ કરીએ છીએ, પણ હવે લાચારી અમારી એવી છે કે હવે અમે પાછળ એને હવે રાખી શકીએ એમ નથી અને મારા ભાઈની પીડા અમારાથી સહન પણ નથી થતી અને હવે બધાની સાથે એક સાથે બધા સાથે રહેવું અમે બહુ જ ઈચ્છીએ છીએ. અમે ઓલ્ટરનેટ અમે એને મળવા પણ આવીશું અને બહુ જ સારી રીતે અહીંયા એને બહુ જ દેખરેખ મળે એવી છે એટલે અમે અહીંયા એને મૂકીએ છીએ. અને જય જિનેન્દ્ર. તો તેમના ભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું. ઉરેશભાઈ, તમે બહેનો માટે શું કહો છો? મારી બહેનો ખૂબ સારી અને મારી ચાકરી બહુ કરી છે. હવે લાચાર થઈ ગઈ અને હવે કરી શકે નથી અને ઘણી વખત પડી એના એટલે માટે હું અહીંયા આવ્યો છું. હવે આપણે તેમના જે ઉરેશભાઈનું એડમિશન જે આજરોજ તેમને અપાઈ રહ્યું છે અને આ એડમિશન આપણે આપવાથી તેમની અહીંયા મેડિકલની જે આગળની તજવીજ છે કે આગળ તેમને જે ટ્રીટમેન્ટ છે તે ચાલુ થશે. તેમના મોઢામાં ચાંદા પડ્યા છે, તે ચાંદાની પણ અમે આગળ યોગ્ય તપાસ કરવા જઈ રહ્યા છે અને આજ રોજથી તેમનું અહીંયા એડમિશન આપી રહ્યા છે. જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓ નિસંતાન છે, જેઓને જો તત્કાલીન ધોરણે એડમિશન ના આપવામાં આવે તો તેમને વધારે ડેમેજ થાય એવું છે. કાં તેમની ભૂતકાળની અરજીઓ અહીં પડી રહી છે અને અમારી જોડે જો યોગ્ય જગ્યા હોય તો તાત્કાલિક ધોરણે અમે અહીંયા એડમિશન આપતા હોય છે. દરેકને અમે એડમિશન આપી શકતા નથી કેમ કે અમારી જે કેપેસિટી છે
એ કેપેસિટીથી વધુ એડમિશનો માટે અહીં અરજી આવતી હોય છે, પણ આ એડમિશન અમને આપવા જેવું લાગે છે કેમ કે તેમનું લીવર ટોટલી ડેમેજ થયેલું છે અને અહીંયા તેઓને રોજ વાસુપૂજ્ય દાદાના દર્શન તેઓ કરી શકે અને તેઓ જૈન ભોજન પણ જમી શકે તેના માટે તેઓએ અરજી કરી છે અને આ એડમિશન આજરોજ અમે આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.